વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબર્ટી પેપર 4ના પાર્ટ એના 50 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો પહેલો પ્રશ્ન છે કે અસંગત જોડ પસંદ કરવાની છે. તો ટ્રેપોનેમા પેલિડિયમ જે છે એ બેક્ટેરિયા છે, બરાબર, અને જેનાથી સિફિલિસ નામનો રોગ થાય છે. બીજું છે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. આ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ જે છે એ પ્રજીવ છે, વાયરસ નથી, બરાબર. માટે આ અસંગત જોડ છે, માટે વિધાન આપણું સાચું આ છે, બી. ઓકે, માટે આપણો જવાબ કયો આવશે? બી આવશે. હિપેટાઇટિસ બી જે છે એ વાયરસ દ્વારા થાય છે, અને નેસેરિયા ગોનોરોઈ જે પણ એક બેક્ટેરિયા છે અને જેનાથી જેનાથી ગોનારિયા નામનો રોગ થાય છે. ઓકે, બીજો પ્રશ્ન લઈએ. યોગ્ય રીતે જોડકા જોડવાના છે. પેક્ટિનેઝ અને પ્રોટીએજ જે ક્લેરિફાઈંગ એજન્ટ તરીકે કામ કરે છે, બરાબર. સ્ટ્રેપ્ટોકાઇનેજ તો ક્લોટ બ્રસ્ટર તરીકે જેને ઓળખીએ છીએ. સાયક્લોસ્પોરિન એ રુધિરમાં અહીંયા આપણે જોઈએ તો પ્રતિરક્ષા અવરોધક છે. સાયક્લોસ્પોરિન એ શું છે? પ્રતિરક્ષા અવરોધક. અને સ્ટેટિન્સ જે રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે છે, માટે આપણો જવાબ આવશે એ. અભિવ્યક્ત થતા પ્રોટીનના અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રવિધિઓને સામૂહિક રીતે શું કહેવાય? તો અનુપ્રવાહિત સંસાધન તરીકે એને ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે માનવ લસિકા કોષોમાં ડીએનએનો પ્રવેશ કરાવવા માટે નીચે પૈકી કયા વાહકનો ઉપયોગ થાય છે? તો રિટ્રોવાયરસનો ઉપયોગ અહીંયા થશે. ઇકોટોન શું છે? ઇકોટોન એ બે સમુદાય વચ્ચેનો સંક્રાંતિ વિસ્તાર છે, બરાબર. એન્ટીબોડી અણુના ખાલી જગ્યા છેડા પર એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી હોય છે. તો આ રીતે આપણે જ્યારે એન્ટીબોડીની આકૃતિ દોરીએ છીએ, બરાબર, તો અહીંયા આ રીતે જે છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય, અને આ જે છે એ સી ટર્મિનલ છે, જ્યારે અહીંયા જે છે આપણે જોઈએ તો અહીંયા એન ટર્મિનલ હશે ને અહીંયા સી ટર્મિનલ, કેમ કે આ જે છે પ્રોટીન છે. તો એક તરફ COOH સમૂહ હશે, માટે સી ટર્મિનલ કહેવાય. એક તરફ NH2 સમૂહ હોય છે, માટે એન ટર્મિનલ કહેવાય. તો આ જે એન છેડો છે, એન ટર્મિનલ, ત્યાં એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી હોય છે, બરાબર છે. પેનિસિલિનની શોધ થઈ ત્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કયા બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા? તો એ વખતે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા. જૈવ વિવિધતા માટેના નાશ માટે નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? બરાબર છે. તો પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓને રાખવા આ કારણ જવાબદાર નથી. બાકી વસવાટ નાબૂદી, વિદેશી જાતિઓનું આક્રમણ અને કુદરતી સ્ત્રોતોનું અતિશોષણ, આ ત્રણેય કારણો આવશે. કોષમાંથી પ્લાઝમિડને અલગ કરવાની અને અન્ય કોષમાં દાખલ કરવાની પદ્ધતિને નીચે પૈકી કયા વૈજ્ઞાનિકોએ શોધી? તો સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકોએ આ કામ કરેલું છે. ડીએનએ તથા આરએનએ નીચે પૈકી કઈ બાબતમાં સામ્યતા ધરાવે છે? તો અહીંયા તેઓ આનુવાંશિક દ્રવ્ય નથી, તો આ વિધાન જે છે એ ખોટું છે. આનુવાંશિક દ્રવ્ય છે. સમાન પ્રકારની શર્કરા ધરાવે છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો બંને ડીએનએ હોય કે આરએનએ હોય, બંનેની અંદર પેન્ટોઝ શર્કરા આવેલી જોવા મળે છે. પેન્ટોઝ શર્કરા હોય. ડીએનએની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા હોય અને આરએનએમાં રિબોઝ શર્કરા હોય. અહીંયા રિબોઝ હોય આરએનએમાં, ડીએનએમાં શું હોય? ડીઓક્સીરિબોઝ હોય, બરાબર. કાર્બન સંખ્યા સમાન હોય, C5H10O4 હશે. ડીઓક્સીરિબોઝનું શું થશે? O4, કેમ કે બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય, જ્યારે રિબોઝમાં C5H10O5 થાય. આટલો ફરક છે, પણ બંનેમાં કાર્બન સંખ્યા કેવી છે? સમાન છે, C5. માટે જવાબ આ આવશે.
જવાબ આવશે સમાન પ્રકારની કાર્બન સંખ્યા ધરાવે છે, સમાન પિરિમિડિન નાઇટ્રોજન બેઝ ધરાવે છે. તો આ ખોટું છે. ડીએનએની અંદર શું હોય તો થાઇમિન હોય છે, જ્યારે આરએનએમાં યુરેસિલ હોય. બરાબર. તો અહીંયા પણ સામ્યતા નથી. પોલિમરમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા સમાન હોય છે. તો અહીંયા પણ આપણે જોઈએ તો આરએનએ જે છે એ એક પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, જ્યારે ડીએનએ જે છે 2 પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓથી બનતું હોય છે. બરાબર. તો માટે આની અંદર સામ્યતાની વાત કરીએ તો સમાન પ્રકારની કાર્બન સંખ્યા શર્કરા ધરાવે છે એમ કહી શકાય. સેકેરોમાઇસિસ સેરેવિસી એ ખાલી જગ્યા છે. તો સેકેરોમાઇસિસ સેરેવિસી એ ફૂગ છે. બરાબર. ટીઆઈ પ્લાઝમિડ કઈ પ્રજાતિના સજીવમાંથી પ્રાપ્ત થયું? તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સમાંથી પ્રાપ્ત થયું. રોઝી ગાયના આલ્ફા લેક્ટાલ્બ્યુમિનનું પ્રમાણ પ્રતિ લિટર કેટલું હોય છે? તો 2.4 ગ્રામ હોય. આંકડામાંથી ઉત્પન્ન થતું ગ્લાયકોસાઇડ રસાયણ કયું છે? તો અહીંયા તૃણાહારીઓના હૃદયને ઉત્તેજિત કરે છે. બરાબર. આ જે ગ્લાયકોસાઇડ શું કરે છે? તૃણાહારીઓના હૃદયને ઉત્તેજિત કરે છે. એટલા માટે જ જે છે આંકડો ગમે ત્યાં ઉગી નીકળે છે, અને કોઈ પણ પ્રાણી તૃણાહારી હોય એ આંકડાને ખાતું નથી. દર્દીઓના અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય? તો સાયક્લોસ્પોરિન એનો ઉપયોગ થાય છે, જેને ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ, બરાબર છે, એ ફૂગમાંથી આ સાયક્લોસ્પોરિન મેળવવામાં આવે છે. જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરનાર સામાજિક જૈવ વૈજ્ઞાનિક કોણ હતો? તો એડવર્ડ વિલ્સન જે છે એણે જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરેલો. વિદેશી જનીન દાખલ કરવાથી સજીવના જનીન સ્વરૂપમાં સુધારો કરવાની પ્રક્રિયા એટલે શું? તો એને આપણે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. પ્રાયોગિક પદ્ધતિ દ્વારા ખાલી જગ્યાએ રુધિર પરિવહનની શોધ કરી? તો વિલિયમ હાર્વે એ રુધિર પરિવહનની શોધ કરેલી છે. પછીનો પ્રશ્ન છે અસંગત જોડ ઓળખવાની છે આપણે. સેકેરોમાઇસિસ સેરેવિસી એટલે કે યીસ્ટ જેમાંથી ઇથેનોલ બને છે, આ સાચું છે. મોનોસ્કસ પુર્પુરિયસ જે બેક્ટેરિયા છે તો આ ખોટું છે. મોનોસ્કસ પુર્પુરિયસ જે છે એ યીસ્ટ છે. બરાબર. અને જેમાંથી સ્ટેટિન્સ મેળવવામાં આવે છે, જે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. માટે અસંગત જોડ આ થશે બી. ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ ફૂગ છે, આ વિધાન પણ સાચું છે. પ્રોપિયોની શર્મા બેક્ટેરિયમ શર્માની સ્વિસ ચીજ, આ પણ સાચું છે. માટે અહીંયા જવાબ આવશે આપણો બી. ઓકે. ઇકો R1માં આર શું નિર્દેશિત કરે છે? બરાબર. તો અહીંયા આર જે છે એ RY13. તો આર એ જાત, બરાબર, એટલે કે સ્ટ્રેન. બરાબર. સ્ટ્રેન RY13 એ નક્કી કરે છે. બરાબર. તો ઇકો R1માં આર એ સ્ટ્રેન અથવા તો જાત જે RY13 છે એ નક્કી કરે છે. સોનેરી ચોખાની અંદર નીચે પૈકી કયા વિટામિનનું વધુ પ્રમાણ હોય છે? તો વિટામિન એનું પ્રમાણ વધારે હોય છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? તો ભરતપુરની અંદર એ આવેલો છે. પી અને ક્યુ આથમણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. હવે અહીંયા નિસ્યંદન દ્વારા મેળવવાતા છે એની આપણે વાત કરવાની છે. તો બ્રાન્ડી અને રમ એ નિસ્યંદન દ્વારા મેળવાય છે. બરાબર. તો બ્રાન્ડી, પછી વિસ્કી અને રમ, આ ત્રણે નિસ્યંદન દ્વારા મેળવાય. બરાબર છે. જ્યારે બિયર અને વાઇન નિસ્યંદન વગર મેળવાય છે. બરાબર. આ યાદ રાખવાનું MCQ માટે, બંને વસ્તુ અગત્યની છે. હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી જૈવિક વિવિધતાનું ઐતિહાસિક સંમેલન નીચેના પૈકી કયા સ્થળે યોજવામાં આવ્યું હતું? તો રિયો ડી જાનેરો. તો 1992માં રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદ, આ પણ યાદ રાખવાનું, પૃથ્વી પરિષદ યોજાઈ હતી. બરાબર છે.
તો બે પરિષદ છે આપણે, એક તો પૃથ્વી પરિષદ છે અને બીજું વિશ્વ પરિષદ પણ છે. તો અહીંયા તો ક્લિયર છે એ જવાબ. વિશ્વ પરિષદની આપણે વાત કરીએ તો આ જે વિશ્વ પરિષદ છે એ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની અંદર ટકાઉ વિકાસ પર જે છે યોજવામાં આવી હતી અને જેની અંદર 190 દેશોએ ભાગ લીધો હતો. બરાબર છે. તો આ પણ યાદ રાખજો. પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ તો જનીન લોપ થવાને કારણે નીચે પૈકી કઈ ત્રુટિ જોવા મળે છે? તો અહીંયા એડિનોસાઇન ડીએમિનેજ ઉત્સેચકની ઉણપ જે જનીન લોપ થવાને કારણે સર્જાય છે. જનીન થેરાપીની અંદર આપણે આ વિશે જોઈ ગયા છીએ, માટે સી જવાબ આવશે. અસંગત જોડ અહીંયા પસંદ કરવાની છે. તો અહીં આપણે જોઈએ તો બુસ્તારી જેની અંદર હંસરાજ, તો આ ખોટું છે. બરાબર. હંસરાજની અંદર વિરોહ જોવા મળે છે, જ્યારે બાકીના ત્રણ સાચા છે. તો આ એ જવાબ આવશે. બુસ્તારિકાની અંદર જે છે જળકુંભી આવે, અધો બુસ્તારીમાં ફુદીનો આવશે ને ગ્રંથિલની અંદર બટાટા આવશે. આ ત્રણ સંગત છે, જ્યારે એ વિકલ્પ અસંગત છે. અંડ પ્રસાધનમાં નીચે પૈકી કયા કોષોનો સમાવેશ થાય છે? તો અંડ પ્રસાધનની અંદર આપણે જાણીએ છીએ બે સહાયક કોષ અને એક અંડકોષ હોય છે. તો સહાયક કોષ અને અંડકોષ માટે બી અને સી બંને આવશે. ડી જવાબ આવે છે. સ્પર્મિએશન એટલે શું? તો શુક્રકોષોનું શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થવાની જે ક્રિયા છે એને આપણે સ્પર્મિએશન તરીકે ઓળખીએ છીએ. એમનિયોસેન્ટેસિસ એટલે શું થાય? તો ઉલ્વજળ કસોટી. એમનિયોસેન્ટેસિસનું ગુજરાતી શું થશે? ઉલ્વજળ કસોટી થાય. એટલે કે ઉલ્વ પ્રવાહીમાં રહેલા કોષોનું જનીનિક પરીક્ષણ. એમ એક રંગંધ પુરુષની બહેન રંગંધ છે અને તેનો ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવે, તો તેઓના પિતા અને માતાના જનીનો અનુક્રમે કયા પ્રકારના હશે? તો અહીંયા આપણો જવાબ જે છે સી આવશે. જોઈએ આપણે ગણતરી કરીને ચેક કરીએ કે એક્સ સ્મોલ સી વાય બરાબર અને એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, આ સી વિકલ્પમાં આવું આપેલું છે. બરાબર. તો અહીંયા બે પ્રકારના જન્યુઓ બનશે, એક્સ સ્મોલ સી અને વાય. અહીંયા બે પ્રકારના જન્યુ બનશે, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી. હવે તમે જુઓ કે આ બંને જોડાય તો શું બનશે? એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી. આ બંને જોડાય તો એક્સ સ્મોલ સી એક્સ સ્મોલ સી બને છે. ચલો, આ બંને સ્ત્રીઓ થઈ. એના પછી આપણે જો આ અને આ જોડાય તો એક્સ કેપિટલ સી વાય થશે. આ અને આ જોડાય તો એક્સ સ્મોલ સી વાય થાય. તો અહીંયા જોઈએ, એક રંગંધ પુરુષની બહેન રંગંધ છે. તો તમે જુઓ, આ રંગંધ પુરુષ બરાબર, એ આપણે અહીંયા લઈએ તો આ જે છે રંગંધ પુરુષ છે. આ એની બહેન પણ કેવી થાય? રંગંધ થશે. બરાબર. તેનો ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે, તો આનો ભાઈ જે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે. તો તેઓના પિતા અને માતાના જનીનો અનુક્રમે કયા પ્રકારના હશે? તો આપણે જોઈ શકીએ. માટે આપણો જવાબ અહીંયા સી આવે છે. આ રીતે તમારે દરેકે દરેક વિકલ્પ ચેક કરી અને પછી જવાબ લખવાના હોય છે. બરાબર. તો જે સેટ થાય એ પ્રમાણે અહીંયા જવાબ આવશે. આ રીતે તમે ગણતરી કરી અને જવાબ લાવવાનો રહેશે. ડીએનએના કોઈ એક નિશ્ચિત ખંડની એક શૃંખલા પર રહેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ એસીટીજી જીસીટીએ હોય તો તે ખંડમાં રહેલ બંને શૃંખલાને જોડતા એચ બંધની સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ કે એક શૃંખલા ઉપર શું છે? એ સી ટી જી જી સી ટી એ ટી અને ટી આવી રીતે છે. બરાબર. હવે એની આપણે સામેની શૃંખલા જોઈએ. સામેની શૃંખલા આ રીતે થશે. એની સાથે ડબલ બોન્ડથી ટી જોડાશે, સીની સાથે ટ્રિપલ બોન્ડથી જી જોડાય, ટીની સાથે ડબલ બોન્ડથી એ જોડાય, જીની સામે ટ્રિપલ બોન્ડથી સી, અહીંયા ટ્રિપલ બોન્ડથી સી, સીની સાથે ટ્રિપલ બોન્ડથી જી, ટીની સાથે ડબલ બોન્ડથી એ, એની સાથે ડબલ બોન્ડથી ટી,
બરાબર, અને ટીની સાથે ડબલ બોન્ડથી એ, અહીંયા પણ ટીની સાથે ડબલ બોન્ડથી એ. તો હવે હાઇડ્રોજન બંધ કેટલા થાય છે એ આપણે ગણી લઈએ. તો તમે જુઓ, આ 3, 3 6, 3 9, 3 12, બરાબર છે. આ 12 થયા. પછી અહીંયા 13 14 15 16 17 18 19 20 21 22 અને આ 23 24. તો કુલ 24 હાઇડ્રોજન બંધ થશે. 24 H બંધ આ રીતે થાય. બરાબર, માટે આપણો જવાબ અહીંયા 24 આવે છે. ઓકે, ક્લિયર છે? જોઈએ એના પછીનો ક્વેશ્ચન. નીચે પૈકી કયું ચરતા પ્રાણીઓ સામે રક્ષણ માટેનું અનુકૂલન છે? બરાબર, તો પ્રકાંડ કંટક જે છે એ ચરતા પ્રાણીઓ માટેનું અનુકૂલન, તો સોરી, પ્રકાંડ કંટક જે છે એ ચરતા પ્રાણીઓનું અનુકૂલન થશે. જેથી કંટક હશે તો એ ચરતા પ્રાણીઓ એને ખાઈ શકશે નહીં. સક્રિય પ્રતિકારકતા એટલે શું? તો રોગ થયા પછી પ્રતિકારકતા જે ઉત્પન્ન થાય એને આપણે સક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના દેહની અંદર એન્ટીબોડીનું સર્જન થાય. એ પ્રકારની જે પ્રતિકારકતા છે ને આપણે સક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. એટલે કે રોગ થયા પછીની પ્રતિકારકતા કહી શકાય. યોગ્ય જોડ બનાવીને સાચો વિકલ્પ આપણે અહીં પસંદ કરવાનો છે. બરાબર, તો તમે અહીં જોઈ શકો છો 34 જે છે કારા, બરાબર છે. તો કારાની અંદર કારા જે છે એક સદની છે, એક ગૃહી છે, માટે જવાબ અહીંયા 1 આવશે. માર્કેન્સિયા એ દ્વિગૃહી છે, બરાબર છે. કાકડી પણ એક ગૃહી છે. પછી ખજૂર એ દ્વિગૃહી અથવા દ્વિસદની પણ કહેવાય, અને પપૈયું પણ દ્વિસદની છે. ઓકે, માટે જવાબ આપણો એ આવશે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે નીચે પૈકી કૂટ ફળો માટેનું સાચું જૂથ. તો કૂટફળ એટલે શું? બીજાશય સિવાયનો ભાગ પણ ફળ નિર્માણમાં, બીજાશય સિવાયનો પણ ભાગ ફળ સાથે જોડાયેલો હોય તો એને આપણે કૂટફળ કહીશું. બરાબર, તો સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ જે છે કૂટફળ અથવા અસત્ય ફળ છે એમ કહી શકાય. સાચા ફળ કયા? તો બીજાશયમાંથી ફળનું નિર્માણ થતું હોય તો એને સાચા ફળ કહેવાય. બીજાશય સિવાયના અન્ય ભાગો જેમ કે પુષ્પાક્ષ છે, પુષ્પાસન છે, એ પણ જો ફળ નિર્માણમાં ભાગ લેતા હોય તો એવા ફળને આપણે કૂટફળ કહીએ છીએ, જેમાં સફરજન, સ્ટ્રોબેરી અને કાજુનો સમાવેશ થાય. માનવીમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ શું ધરાવે છે? તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે દ્વિકીય હશે, 2n હોય, માટે 22 દૈહિક જોડો એટલે 22 AA પ્લસ XY રંગસૂત્ર શુક્રકોષ છે અને XY રંગસૂત્ર જોડ. તો અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એવું લખ્યું છે, અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિકીય હોય છે, માટે અહીંયા XY રંગસૂત્ર જોડ હોય. બરાબર, જો દ્વિતીયક પૂર્વ શુક્રકોષ પૂછ્યું હોત, બરાબર, તો એની અંદર માત્ર 22 દૈહિક રંગસૂત્રો અને 1 Y રંગસૂત્ર હોત. 22 દૈહિક રંગસૂત્રો અને 1 Y રંગસૂત્ર હોત. બરાબર, કેમ કે પછી દ્વિતીયક પૂર્વ શુક્રકોષ એ એકકીય થઈ જાય છે, અને પ્રશુક્રકોષ કે શુક્રકોષમાં પણ આ જ આવત. બરાબર છે, એટલે આ અહીં ખાસ વાંચવાનું. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે જે દ્વિકીય છે, હજી એમાં અર્ધીકરણ થયું નથી, માટે 22 દૈહિક જોડ રંગસૂત્રો અને 1 જોડ લિંગી રંગસૂત્ર આવશે. બરાબર છે. પછીનો પ્રશ્ન છે વિધાન એ અને કારણો છે. વિધાન એ જોઈએ તો માનવમાં ગર્ભ નિરોધક કુદરતી પદ્ધતિ પૈકી સામયિક સંયમમાં દંપતી ઋતુચક્રના 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવહન ટાળવું અપેક્ષિત હોય છે. તો અહીંયા વિધાન એ સાચું છે એમ, અને સ્ત્રીમાં ઋતુચક્રના 14મા દિવસે અંડપતન ક્રિયા અપેક્ષિત છે. આ વિધાન પણ સાચું છે. તો આ એ અને આર સાચા છે. બરાબર. બીજું કે આ એની સમજૂતી છે કે નહીં, આર એની સમજૂતી છે કે નહીં, તો આપણે જાણીએ છીએ 14મા દિવસે અંડપતન થતું હોય એટલે 14માંથી આગળના થોડા દિવસ અને પાછળના થોડા દિવસ એટલે 10 થી 17 દિવસ દરમિયાન જો સંવહન ટાળવામાં આવે તો જે છે એ કુદરતી પદ્ધતિમાં સામયિક સંયમની અંદર આપણે
જે છે ગર્ભધારણ અટકાવી શકાય છે. બરાબર. તો આ એની સાચી સમજૂતી છે એમ કહી શકીએ. બરાબર છે. પછીનો આપણે ક્વેશ્ચન લઈએ કે સંભાવ્ય વૃદ્ધિ વક્રમાં અનંત સ્પર્શક ક્યારે આલેખિત પામે? તો અહીંયા સંભાવ્ય વૃદ્ધિ વક્રની અંદર અનંત સ્પર્શક ક્યારે આલેખિત પામશે? તો જ્યારે કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? એન થશે. બરાબર છે. કે ઇઝ ઇક્વલ ટુ એન થાય ત્યારે અનંત સ્પર્શક બને છે. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. જો પ્લસ ચિહ્ન લાભદાયી આંતર સંબંધ, માઇનસ ચિહ્ન હાનિકારક આંતર સંબંધ, 0 ચિહ્ન તટસ્થ આંતર સંબંધ દર્શાવે તો પ્લસ માઇનસ આંતર સંબંધ શું દર્શાવશે? તો અહીંયા પરોપજીવન બતાવે. પ્લસ માઇનસ એ પરોપજીવન દર્શાવે છે. બરાબર છે. પછીનો પ્રશ્ન છે નીચે આપેલા આકૃતિ EF G અને H શું નિર્દેશિત કરે છે? આ જે છે ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે. તો અહીંયા ઈ જે છે એ પ્રેરક છે. બરાબર. બી જોઈએ તો આપણે એફ જોઈએ તો એફ શું છે? બીટા ગેલેક્ટોસાઇડેજ થશે. જીની જગ્યાએ પરમીએજ ઉત્સેચક થાય અને એચની જગ્યાએ ટ્રાન્સ એસિટાઇલેજ ઉત્સેચક થશે. ઓકે. તો સી જવાબ આવશે ત્યાં. અંડકોષમાં સીધા જ શુક્રકોષને દાખલ કરવાની પદ્ધતિ પ્રાજ્ઞનિક ટેકનોલોજી કયા નામે ઓળખાય છે? તો એને આપણે ICSI તરીકે ઓળખીએ છીએ. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એવું એનું પૂરું નામ થાય, જેમાં અંડકોષની અંદર સીધો શુક્રકોષને દાખલ કરવામાં આવે છે. ઇરેથ્રોસાઇટનું સૌથી મોટું સંગ્રહ સ્થાન કયું થશે? તો બરોળ એ ઇરેથ્રોસાઇટનું સૌથી મોટું સંગ્રહ સ્થાન છે. 43ની અંદર આકૃતિનો જરાય વિન્યાસ કેવો છે? બરાબર. તો અહીંયા ચર્મવર્તી જરાય વિન્યાસ જે છે અહીંયા જોવા મળે છે. એક્સને આપણે ઓળખવાનું છે. એક્સ શું છે? તો એક્સ જે છે એ નિલંબ છે. બરાબર. અંડકોષ જનન દરમિયાન વિકાસ પામતી તૃતીય પુટિકામાંથી પ્રવાહી ભરેલ ગુહાને શું કહેવાય? તો એન્ટ્રમ તરીકે એને ઓળખવામાં આવે છે. CDRI ભારતમાં ક્યાં આવેલી છે? તો CDRI ભારતની અંદર ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે, લખનઉમાં. બરાબર છે. મેન્ડેલે કરેલા દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં કેપિટલ R સ્મોલ yનું પ્રમાણ કેટલું થાય? તો અહીંયા આપણે યાદ રાખવા માટે તમને એક હિન્ટ આપી દઉં કે પહેલાં 3 કેપિટલ Y લખી દેવાના, પછી કેપિટલ Y સ્મોલ y લખી દેવાનું, અને પછી 3 વખત સ્મોલ y આપણે લખીશું. હવે તમે જુઓ, કેપિટલ R અહીંયા કેપિટલ R સ્મોલ r અને અહીંયા સ્મોલ r. એ જ પ્રમાણે અહીંયા પણ કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r. અને પછી શું લખવાનું છે? તો સીધું અહીંયા 121, 242 અને 121. બરાબર. તો હવે તમે જુઓ, આપણું શું છે? કેપિટલ R સ્મોલ y. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો 1. તો 16 પૈકી 1 આ છે, માટે 1/16 એવું થશે. બરાબર છે. ક્લિયર થઈ ગયો હશે? એક વખત ફરીથી જોઈ લેજો એવું હતું વિડીયોને પાછળ લઈ જઈને. નીચે પૈકી કયું મેન્ડેલિયન અનિયમિતતા નથી? તો ડાઉન સિન્ડ્રોમ જે છે એ રંગસૂત્રીય અનિયમિતતા છે. 21મી ટ્રાયસોમી કહેવાય. બરાબર. બાકીની બધી જ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. નીચે પૈકી કયું જનીન સંકેત એસ્પાર્ટિક એસિડ એમિનો એસિડ માટે એટલે કે એમિનો એસિડનું સૂચન કરે છે? તો એસ્પાર્ટિક એસિડ માટે 2 જ જનીન સંકેત છે. એક છે GAU અને બીજું છે GAC. ઓકે. માટે આપણો જવાબ બી આવશે. છેલ્લો પ્રશ્ન, પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકને પ્રાપ્ત થાય? તો સેંગર નામના વૈજ્ઞાનિકને આ શ્રેય પ્રાપ્ત થાય છે.
તો આજના અહીં પ્રશ્નો પૂરા થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા પેપર સાથે. આવજો મિત્રો.